હાય એવરીવન, હું નિમેશ ઠક્કર આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જુદા જુદા પાણીની ઘનતા જુદી જુદી હોય છે તેનો આપણે અભ્યાસ કરીશું. અહીં ગ્લાસ 1 અને ગ્લાસ 2 બંનેમાં નોર્મલ પાણી ભરેલું છે. બંને પાણી અલગ પડે એટલા માટે આપણે ગ્લાસ ની અંદર થોડો ફૂડ કલર ઉમેરીએ છીએ. અહીંયા જે ગ્લાસની અંદર આપણે ફૂડ કલર નાખ્યો એ ગ્લાસ ઉપર આપણે પ્લાસ્ટિકની શીટ મૂકીશું અને એ પ્લાસ્ટિકની શીટને મૂક્યા બાદ આપણે ગ્લાસને ઊંધો કરી દઈશું. અહીંયા છોડી દેવા છતાં પાણી નીકળશે નહીં, કેમ કે હવાના દબાણના ફેરફારને કારણે પાણી ગ્લાસની અંદર જ રહે છે. હવે આ ગ્લાસ આપણે બીજા ગ્લાસની ઉપર ઊંધો પાડીશું. ગ્લાસ અહીંયા ઊંધો પાડ્યા પછી વચ્ચેની શીટ છે એ આપણે ધીમે રહીને ખસેડી લઈશું. વચ્ચેની શીટ કાઢી લેતા તમે નોંધ્યું કે નીચેનો ગ્લાસ અને ઉપરનો ગ્લાસ બંનેમાં પાણી લાલ કલરનું થઈ ગયું. આવું કેમ થયું? કારણ કે બંનેની ઘનતા સરખી હોવાને કારણે બંને પાણી એકબીજામાં ભેગા થઈ ગયા. બંને પાણીની ઘનતા અલગ કરવા માટે હવે આપણે નોર્મલ પાણીની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. બંને પાણી અલગ દેખાય એટલા માટે આની અંદર આપણે ફૂડ કલર ઉમેરીશું. હવે આપણે નોર્મલ પાણી ઉપર પ્લાસ્ટિકની શીટ રાખી એને મીઠાવાળા પાણી ઉપર ઊંધો પાડીશું. બંને ગ્લાસ વચ્ચે રહેલી શીટ આપણે ધીમેથી ખસેડી લઈશું અને જોઈએ પછી શું થાય છે. અહીંયા ઉપરના ગ્લાસમાં રેડ પાણી છે, જ્યારે નીચેના ગ્લાસમાં બ્લુ પાણી છે. બંને પાણી અહીંયા એકબીજામાં મિક્સ થતા નથી. અહીં ઉપરના ગ્લાસમાં રહેલું રેડ પાણી અને નીચેના ગ્લાસમાં રહેલું બ્લુ પાણી બંને એકબીજા સાથે મિક્સ એટલા માટે ન થયા કારણ કે નીચેના ગ્લાસમાં આપણે મીઠું નાખી અને એની ઘનતામાં વધારો કર્યો હતો. અહીંયા નીચેના ગ્લાસના પાણીની ઘનતા વધારે છે, જ્યારે ઉપરના ગ્લાસમાં રહેલા રેડ પાણીની ઘનતા ઓછી છે. આપણે જાણીએ છીએ કે જે પદાર્થની ઘનતા ઓછી હોય એ હંમેશા પાણીની ઉપર તરે છે. અહીંયા રેડ ગ્લાસના પાણીની ઘનતા ઓછી હોવાને કારણે એ ઉપરની તરફ રહે છે, એ નીચેની તરફ જતું નથી. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ.